સૌપ્રથમ વાત સુરતની। સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ। પર્વત પાટિયા વિસ્તારમાં સુરત એસઓજીની કાર્યવાહી। કમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે ચાલતી હતી એમડી ડ્રગ્સની લેબ। મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ યુનિટ ચાલતું હોવાની ગંભીર ઘટના સામે આવી। પોલીસના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન ડ્રગ બનાવતા 3 ઝડપાયા। લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યા। તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ડ્રગ્સ ક્યાંથી અને કોને સપ્લાય થવાનું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી। આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસની તપાસ। એમડી ડ્રગ્સની લેબ પાછળ પ્રાથમિક તપાસમાં લંડન કનેક્શનનો ખુલાસો થયો છે। લંડનની લેબ માટે ફંડિંગ અને માર્ગદર્શન થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે। લંડનથી સંચાલિત નેટવર્ક તરફથી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોનનું ઉત્પાદન કરવામાં આવતું હતું। મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ ધમધમતું હતું। 1 જાન્યુઆરીએ 236.780 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલા યુવકની પૂછપરછમાં આખું નેટવર્ક ખુલ્યું। ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર કરાતું હોવાનો પર્દાફાશ થયો। લંડન કનેક્શન ખુલતા જ કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશામાં તપાસ શરૂ થઈ રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે, અત્યાર સુધીમાં શું વિગતો સામે આવી છે? બિલકુલ, જે ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે, લેબ પકડાઈ છે, એમાં લંડન કનેક્શન હોવાનું સામે આવ્યું છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ સુરતની લેબને ઓપરેટ કરતો હતો અને માર્ગદર્શન આપતો હતો, એ પ્રમાણેની માહિતી છે એ પોલીસના ખુલાસામાં જોવા મળી રહ્યું છે। લંડનથી સંચાલિત નેટવર્ક દ્વારા હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોનનું ઉત્પાદન છે એ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કરવામાં આવતું હતું। લંડનના ઇશારે પર્વત પાટિયા કોમર્શિયલ લેબ છે એ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારની અંદર હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવતી લેબને એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે ત્યાં દરોડા પાડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોમર્શિયલ મોલમાં ફૂડ એન્ડ ફાર્મા લેબની આડમાં ધમધમતું હતું આ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને એની સાથોસાથ જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછ કરતા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે। ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હોવાનું માહિતી મળી રહી છે। પોલારી શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ છે એ મળી આવ્યા છે। એની સાથોસાથ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતું હોવાની પુષ્ટિ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે લંડન સુધી પહોંચેલા મોબાઈલ ફોન અને ડેટાની સઘન તપાસ પણ અત્યારે એસઓજી પોલીસ કરી રહી છે। લંડન કનેક્શન ખુલતા કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે। લંડનથી ચાલતું નેટવર્ક સુરત શહેરમાં ગંભીર ખતરો બન્યું છે। ત્યારે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। કોમર્શિયલ મોલની અંદર આ રીતે ગુપ્ત રીતે એમડી ડ્રગ્સની લેબ બનાવાઈ હતી। ત્યારે મોલ જેવા જાહેર સ્થળ ઉપર ડ્રગ્સ યુનિટ ધમધમતું હોવાની ઘટના સામે આવી હતી। આ બાબતને લઈને એસઓજી પોલીસને માહિતી મળતાની સાથે જ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। તેની સાથોસાથ લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી છે, કેમિકલ છે એ પણ જપ્ત કરવામાં આવ્યું હતું। તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખનો મુદ્દામાલ છે અત્યારે કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીઓ મોલમાં કેવી રીતે લેબ બનાવતા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ડ્રગ્સ ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવતું હતું એની તપાસ ચાલી રહી છે। આ રેકેટની અંદર કેટલા શખ્સો સંડોવાયેલા છે તેની એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।